અને ભગવતી બંધવારી મેલડીને યાદ કર્યો કારણ કે મેલડી મેલા ભોગવે મેલડી મેલા ખાય પણ જેના કડમાં ભોજાય મારી માનું આઈની બંધવારી મેલડી એના તો દુઃખ અને દારિદ્ર મટી જાય કારણ કે દુનિયામાં દેવ તો ઘણી બધી છે પણ એક મેલડી એક એવું દેવ છે જેને હવારે કામ જીતો અને હાઈ જે નો થવા દે એ પેલા જો કામ કરીને આવતી છે તો એ તો મારી ભાનું આઈની બંધવારી મેલડી હોય મારી ખોખડ દેવના પાદર વાળી ભગવતી મેલડી હોય ત્યારે એવી ભગવતી મેલડીને યાદ કરવી અને ગાવું જાય મારા ગરીબના કોખલાની માતા એ મુજ ભિખારીનો મેલ બનનાર મારી બંધવારી મેલડી એ મારા ભાણવા ગુણ પડવા દેતી નહીં મારા કમસી બાબાની નાગણી એ મારા નબળા નિહાકાનો ધર્મ મુજ ગરીબનું મહીસાગર્યું મોતી મેલડી મહીસાગર્યું મોતી બંધવારી મેલડી મારી અરે મહીસાગર્યું મોતી એક મેલડી મારે જોતી એ દયાનો દીવડો મારી રાત મેલડી દયાનો દીવડો મારી મહીસાગર્યું મોતી બંધવારી મેલડી મારી એ મારા ટાપ્યાનું ઠેકાણું મને ખોખડદર દેખાણું અરે મેલડી ના નામ ઉપર ભરો રાખો પછી ના થાય તો ને બાળ તારો વાકો જગજી તારે મારી માતા માતા રે આ બંધવારી રે મેલડી ઉપર ભરો રાખો પછી ના થાય તો ને બાળ તારો વાકો જગજી તારે મારી માતા માતા રે અરે દુનિયા કરે એવું કરવાનું નથી દુનિયા કરે એવું કરવાનું નથી માતા રે મારે જુવાનું લેવાનું નથી અરે જુવારાના લેખ મેલડી લખવાના નથી જુવારાના લેખ મેલડી લખવાના નથી માતા રે મારે જુદા પડવાનું નથી અરે ચાલે છે ને ચાલતું રેવાનું મજિયાનું આપણા બેનું સદા રાખજે હયારું અરે ચાલે છે ને ચાલતું રેવાનું મજિયાનું આપણા બેનું સદા રાખજે હયારું મારી દુનિયા કરે એવું કરવાનું નથી દુનિયા કરે એવું કરવાનું નથી માતા રે મારે જુવાનું લેવાનું નથી અને એવા ખોરાક પરિવારના સુરાપુરા દાદાને યાદ કરવા જે ખોખરદાર પર બેઠા હોય એવા સુરાપુરાને યાદ કરીને ફરમાઈશ ગાવું એ માથે પાઘડિયું બાપા પગમાં મોજડિયું જો સુરાપુરા તમારે માથે પાઘડિયું જો એ મોજ કરાવે દાદા મોજ કરાવે જો કોરજ પરિવારને દાદા મોજ કરાવે જો આ મારો કોરજ પરિવારનો સુરવીરા જોકે એવી આ બાજુથી સરસ મજાની ફરમાઈશ એવા સ્વર્ગસ્થ
કુરજીભાઈ કોરાટને જ્યારે શ્રદ્ધાંજલિ આપવાની ફરમાઈશ છે, કારણ કે મોતે નાડું માંડ્યું જમ જડાફા ભાઈ, પણ જેને છોડુંની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. કારણ કે જાવું એક નક્કીની વાત છે, બધા એના ખીચામાં રિટર્ન ટિકિટ પડી છે, પણ કોનો કેદી વારો આવી જાય એ તો કોને ખબર. એવા સ્વર્ગસ્થ કુરજીભાઈને જ્યારે શ્રદ્ધાંજલિ આપી હોય અને એમના દીકરા હરેશભાઈ, અશોકભાઈ અને એમના દીકરાના દીકરા એવા નિખિલભાઈની ફરમાઈશ હોય, એમના દાદા માટે ગાવાની ફરમાઈશ હોય, ફરમાઈશ મને ગાવું હોય ત્યારે મારા પપ્પા તમારા સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે બાપુજી પાછા નહીં મળે એને રામના તેડા આવ્યા રે બાપુ પાછા નહીં કુરજીભાઈને જ્યારે શ્રદ્ધાંજલિ આવી હોય અને ઈ તોરણિયા ધામની અંદર જ્યાં 12 બીજના ધણીના બેહણા હોય, જેના 52 ગજના લીલા નેજા લહેરાતા અને ઈ નેજા હેઠળા મંડળ હાલતું હોય, કારણ કે સાહેબી નેજાનો મહિમા એવો ઈ નેજાને ખાલી અડાઈ જાય, ઈ નેજાના દર્શન થઈ જાય તો પાવન થઈ જાય, એવો ઈ નેજાનો મહિમા. કારણ કે આજ કોરાટ પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું હોય અને કોરાટ પરિવારે જ્યારે બાપાને વાયક આપી અને 12 બીજના ધણીના બેહણા કરાવ્યા હોય, ત્યારે ઈ 12 બીજના ધણીને યાદ કરતા ને ઈ 12 બીજના ધણીને રીઝવતા ગાવું હોય. પણ કેવું દર્શન દીધા રે મારા તોરણી ના રામ રે. અને